हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। सुमिता किचन कॉर्नर में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं चाट रेसिपी। तो आज हूँ तमारी साथे बे चटपटा चाटनी रेसिपी शेर करीश, आलू चाट और चना चाट। जो रेसिपी सारी लागे तो विडियो ने लाइक करजो, शेर करजो और चेनल ने सब्सक्राइब करजो। तो सौथी पहला आपणे आलू चाट बनावी लेशुं। तेना माटे आपणे आ रीते 4 नंग बटेटा लीधा छे। बटेटाने आपणे बोइल करी लेशुं। तो आ रीते काकड़ी, टमेटा, डूंगળી, લીલા મરચાં અને લીંબુ લીધા છે, તેને આપણે ઝીણા કટ કરી લેશું। તો બટેટાને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને 3 થી 4 સીટી લેવાની છે। આપણે એકદમ બટેટા મેશ થઈ જાય તે રીતે નથી બાફવાના, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને આ ચાટને આપણે બટેટાને સાતળીને બનાવશું તો એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણે બટેટાના ચાટ બનીને તૈયાર થઈ જશે। तो आ रीते आपणे काकड़ी, टमेटा, डूंगળી, मरचाने एकदम फाइन चॉप करवाना छे। टमेटाने चॉप करती वखते आपणे अंदरना बी होय ते काढी लेवाना छे। त्यारबाद तेने आपणे झीणा चॉप करी लेशुं। અને છેલ્લે આપણે ચાટમાં એડ કરવા માટે લીલા ધાણા પણ આ રીતે ઝીણા કટ કરી લેશું। તો આપણે બધા વેજીટેબલ એકદમ ફાઇન ચોપ કરી લીધા છે। હવે આપણે ચાટ બનાવી લેશું। તો આપણે બટેટા બફાઈને તૈયાર છે, તેની આપણે છાલ કાઢી લેશું। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે બટેટાને એકદમ સોફ્ટ નથી બાફવાના, આ રીતે પીસીસ થાય તે રીતે બાફવાના છે। તો આ રીતે આપણે બોઇલ કરેલા બટેટાના એક સરખા ટુકડા કરી લેશું। અને આ બટેટાને આપણે સાતળીને ચાટ તૈયાર કરવાનો છે। તો તેના માટે આપણે પેનમાં 2 મોટી ચમચી તેલ એડ કરશું। તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આપણે બોઇલ કરેલા બટેટા એડ કરી દઈશું। તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીને ઉપરનું ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે બટેટાને સાતળવાના છે। તો 5 થી 7 મિનિટ આ રીતે બટેટાને સાતળશો તો એ ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે। તો ઉપરનું પડ થોડું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બટેટાને સાતળી લેશું। તો તમે અહીંયા જો ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી અને બ્રાઉન થઈ ગયું છે। તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચાટ માટે આપણે બટેટા બિલકુલ તૈયાર છે। તેને આપણે મિક્સિંગ બોલમાં કાઢી લેશું અને ઝટપટ ચાટ તૈયાર કરી લેશું। તો તેમાં આપણે કટ કરેલી ડુંગળી એડ કરશું, કટ કરેલા ટમેટા એડ કરશું। તો આ ચાટમાં આપણે લીલા મરચાંનો ઉપયોગ નથી કરવાનો, તેની જગ્યાએ આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું। 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરશું। 1/4 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરશું। 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરશું અને 1 મોટી ચમચી આંબલીની ખાટી મીઠી ચટણી એડ કરશું। અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશો ને ઉપરથી લીલા ધાણા એડ કરશો ને બધું બરાબર મિક્સ કરી દેશું। તો આપણે એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ચટપટા આલુ ચાટ તૈયાર છે। તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો ઉપરથી ક્રિસ્પી અને ચટપટા આલુ ચાટ તૈયાર છે। તેને ડુંગળી અને લીલા ધાણાથી ગાર્નિશ કરશું। અને આ ચાટને વધુ ચટપટો બનાવવા માટે તેને આપણે સર્વ કરતી વખતે ઉપરથી આંબલીની ખાટી મીઠી ચટણી પણ એડ કરશું। તો ફ્રેન્ડ્સ, તમે આ ચટપટો આલુ ચાટ ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો। તો હવે આપણે બીજો ચાટ ચના ચાટ બનાવી લેશું। તો ચના ચાટ બનાવવા માટે આપણે 1 કપ બ્રાઉન ચણા લીધા છે, તેને આપણે 5 થી 7 કલાક પલાળી લીધા છે। ચણાને આપણે 3 થી 4 સીટી કરીને બાફી લીધા છે। હવે તેનો ચાટ બનાવવા માટે તેને પહેલાં આપણે સાતળી લેશું। તો આપણે 2 ચમચી તેલ એડ કરીને બાફેલા ચણા એડ કરી દેશું અને તેમાં હલકા મસાલા એડ કરશું। તો અડધી ચમચી લાલ મરચાંનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો એડ કરશું અને આ રીતે આપણે ચણા મસાલા તૈયાર કરી લેશું। તો આ રીતે હલકા મસાલામાં સાતળવાથી તેનો ટેસ્ટ વધી જશે। તો આપણા ચણા મસાલા તૈયાર છે, તેને આપણે બાઉલમાં કાઢી લેશું। તો 1 થી 1.5 ચમચી આપણે તેલ એડ કરી દઈશું અને તેને હલકા બ્રાઉન થવા દેશું। તો આ રીતે હલકા મસાલામાં સાતળવાથી તેનો ટેસ્ટ વધી જશે। તો આપણા ચણા મસાલા તૈયાર છે, તેને આપણે બાઉલમાં કાઢી લેશું।
અને આ ચણાનો આપણે ચાટ તૈયાર કરશું. તો તેમાં ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરશું, ઝીણા ચોપ કરેલા ટમેટા એડ કરશું, ઝીણી ચોપ કરેલી કાકડી એડ કરશું, 2 તીખા લીલા મરચાંને આ રીતે કટ કરી લીધા છે તે એડ કરશું, 1/4 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરશું, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું, 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરશું અને અડધા લીંબુનો રસ એડ કરશું અને છેલ્લે લીલા ધાણા એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતે આપણો એકદમ ચટપટો ચણા ચાટ તૈયાર છે. તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. અને તેને ઉપરથી લીંબુ અને આ રીતે લીલા મરચાંથી ગાર્નિશ કરશું, જેથી કરીને કોઈને વધારે લીંબુ એડ કરવું હોય તો કરી શકે. તો આપણું એકદમ સુપર ટેસ્ટી ચણા ચાટ અને આલુ ચાટ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આ બંને ચાટની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો. અને તમારે આ રીતે નવા ચાટની રેસીપી જોવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ.